વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે 32મા પાટોત્સવ મહોત્સવની વિશેષ ઉજવણી અંતર્ગત મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં મહંત શ્રી દ્વારા સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને 32મા પાટોત્સવ મહોત્સવની ઉજવણીની રૂપરેખાઓ રજૂ કરી હતી. વંદે માતરમ. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની સ્થાપનાને આજે 18/4ના દિવસે 32 વર્ષ પૂર્ણ થાય છે. વાંકાનેરની જનતા સર્વેના સહયોગથી ગાયત્રી શક્તિપીઠની સ્થાપના 12/4/92ના દિવસે થઈ. ત્યારબાદ ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગૌ સેવા, ગૌશાળા નિર્માણ, એક નાસ્તાની યોજના તેમજ આજુબાજુની વસ્તીના 400 જેટલા બાળકોને શિશુ મંદિરથી ધોરણ 8 સુધીની કોઈ પણ પ્રકારનો ફી લીધા વગરની સંપૂર્ણપણે વિદ્યાદાન તરીકે ભણાવવામાં આવે છે. 60 જેટલા દિવ્યાંગ બાળકોને પણ સવારે ઘેરથી લાવવાના, પ્રાર્થના કરાવવાની, ભોજન આપી અને સાંજે ઘેર ઘેર મૂકવાના કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. 80 વ્યક્તિથી શરૂ કરેલા 2009ની સાલથી ભોજનાલય આજે 450 વ્યક્તિને ઘેર ઘેર ટિફિન, હોસ્પિટલની અંદર દર્દીઓ તથા સહાયકોને ભોજન તેમજ અને વિદ્યાર્થીઓ ગામડેથી આવેલા વિદ્યાર્થી ભવનમાં ભોજન પૂરું પાડવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક ધર્મ કાર્યની અંદર સહભાગી થવામાં આવે છે. 16 સંસ્કારના કાર્ય તેમજ આદર્શ લગ્ન વિધિ માત્ર ને માત્ર કંકુ કન્યાના સ્વરૂપે દીકરી પાસેથી 1 રૂપિયો ભેટ લઈ અને એને લગ્ન કરાવી દેવામાં આવે છે. બંને પક્ષને 50 થી 60 માણસને ભોજન પણ અહીંયા કોઈ પણ પ્રકારની ભેટ, દાન, દક્ષિણા સ્વીકાર્યા વિના આપવામાં આવે છે. 2 એમ્બ્યુલન્સ છે, સામાન્ય દરથી એમને ચલાવવામાં આવે છે. એક વૈકુંઠ રથ કે જેને ઘરથી સ્મશાન સુધી મૂકવાની સેવા પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. કુદરતી આપત્તિઓમાં પછી દુષ્કાળ હોય કે જે કંઈ હોય, પૂર પીડિત હોય, વાવાઝોડા હોય, એવા કોઈ પણ કાર્યની અંદર સંસ્થા સમાજની ખડે પગે સેવામાં ઊભી હોય છે. કોરોના કાળ દરમિયાન 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરી અને લોકોની ખૂબ સેવા 13મી એપ્રિલથી શરૂ કરી અને 18મી મેના દિવસે જે કેમ્પને કોવિડ સેન્ટરને વિરામ આપેલો. 274 જેટલા દર્દીઓને ઓક્સિજનના બોટલથી શરૂ કરી અને રેમડેસિવિર સુધી પણ એમની સેવા કરી આ દર્દીઓ સાજા નરવા થઈ અને એમના ઘેર ગયેલા. સમાજના અને કુદરતના કોઈ પણ કોપ વચ્ચે આ સંસ્થા લોકોના સહકારથી અડીખમપણે સેવા કાર્ય કરી રહી છે. આપ સૌના સહકારથી એક સરસ રીતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. પંચામૃત ભાગવત, જેમાં સુપ્રસિદ્ધ અશ્વિનભાઈ જોશીના શ્રીમુખે રાત્રિના 9 થી 12 આ કથાનું આયોજન થશે અને આ કથામાં આવો વિદ્વાન વ્યક્તિ જેવો સમાજનો એક મહાન સુધારક તરીકે લોકોની અજ્ઞાનતા દૂર કરી સાચું જીવન કેમ જીવવું એની કથા વાંચવામાં આવે છે. હાઉ ટુ લીવ, માણસને કેમ જીવવું, જીવન જીવવાની કળા, અને એવી અદ્ભુત કથાનો સત્સંગ તારીખ 16 થી તારીખ 20 સુધી કરવામાં આવ્યો છે. સપ્તાહનું આયોજન તેમજ 18મી તારીખે 32 વર્ષ પૂર્ણ થતા નવકુંડી ગાયત્રી યજ્ઞ તેમજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે કરવામાં આવેલ છે. અસ્તુ આપ સૌને આ ધર્મ કાર્યમાં જોડાઈ અને મહાપ્રસાદનો પણ લાભ લેવા ગાયત્રી શક્તિપીઠ હાર્દિક રીતે નિમંત્રણ પાઠવે છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતાની જય.